નમસ્કાર મિત્રો, એનએમએમએસ પરીક્ષા ધોરણ 8 મોડેલ પેપર નંબર 12 આજના વિડીયોમાં આપણે વિજ્ઞાન વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈશું। આ 30 પ્રશ્નો પરીક્ષામાં ખાસ પૂછાય એવા છે, એટલે તમે બરાબર આ 30 પ્રશ્નો પાકા કરી લેજો। પરીક્ષામાં ગમે તે રીતે પ્રશ્નો ફેરવીને પૂછે, આપણો એક પણ પ્રશ્નનો જવાબ ખોટો પડવો જોઈએ નહીં। આપણું એક જ લક્ષ્ય છે કે આપણે મેરિટમાં સ્થાન મેળવવાનું છે। તો મિત્રો, આની પહેલાં પણ આપણે એનએમએમએસની તૈયારી માટેના ઘણા બધા વિડીયો મૂકેલા છે। એ વિડીયો જો તમારે જોવા હોય તો એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને આઈ બટનમાં પણ આપેલી છે, ત્યાં ક્લિક કરી અને તમે એ વિડીયો જોઈ શકશો। તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે। તો ચાલો મિત્રો, આજે આપણે એનએમએમએસ પરીક્ષા ધોરણ 8 માટે મોડેલ પેપર નંબર 12 જોઈએ। પ્રશ્ન 1, પર્ણરંધ્રો વનસ્પતિના કયા અંગમાં આવેલા હોય છે? જેના ઓપ્શન છે A પર્ણ, B ફળ, C પ્રકાંડ અને D મૂળ। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે A પર્ણ। પ્રશ્ન 2, સ્ટાર્ચ એ શેનો પ્રકાર છે? જેના ઓપ્શન છે A ચરબી, B પ્રોટીન, C કાર્બોદિત અને D ક્ષાર। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે C કાર્બોદિત। પ્રશ્ન 3, નાના આંતરડાના શરૂઆતના C આકારના ભાગને શું કહે છે? જેના ઓપ્શન છે A આમાશય, B પક્વાશય, C અંધ્યાંત્ર અને D મળાશય। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે B પક્વાશય। પ્રશ્ન 4, કયું પક્ષી વનસ્પતિમાંથી રસ ચૂસે છે? જેના ઓપ્શન છે A હમિંગબર્ડ, B બાજ, C કબૂતર અને D શાહમૃગ। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે A હમિંગબર્ડ। પ્રશ્ન 5, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, મોરસ આલ્વા કઈ વનસ્પતિનું નામ છે? જેના ઓપ્શન છે A લીમડો, B પીપળો, C તુલસી અને D સેતુર। જો આ પ્રશ્નનો જવાબ તમને આવડતો હોય તો મિત્રો કોમેન્ટમાં જરૂર જણાવજો। તો મોરસ આલ્વા કઈ વનસ્પતિનું નામ છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે D સેતુર। આગળ જોઈએ પ્રશ્ન 6, થર્મોમીટરમાં કઈ પ્રવાહી ધાતુ ભરેલ હોય છે? જેના ઓપ્શન છે A તાંબુ, B પારો, C બ્રોમિન અને D સલ્ફર। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે B પારો। પ્રશ્ન 7, વિનેગરનો સ્વાદ કેવો હોય છે? જેના ઓપ્શન છે A તુરો, B તીખો, C મીઠો અને D ખાટો। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે D ખાટો। મિત્રો, હું તમારા માટે ઘણી બધી મહેનત કરી અને સારા પ્રશ્નો શોધી અને તમારી સમક્ષ મૂકતો હોઉં છું। તો મિત્રો, કમસે કમ આ વિડીયો તમે જરૂરથી લાઈક કરજો અને એક સરસ મજાની કોમેન્ટ પણ લખજો। અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। પ્રશ્ન 8, સફરજન કાપીને મૂકી રાખતા તેની સપાટી કેવા રંગની થઈ જાય છે? જેના ઓપ્શન છે A સફેદ, B લાલ, C કથ્થાઈ અને D કાળા। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે C કથ્થાઈ। પ્રશ્ન 9, રણ પ્રદેશની આબોહવા
કેવી હોય છે? જેના ઓપ્શન છે એ ગરમ અને સૂકી, બી ભેજવાળી, સી ગરમ અને ડી સૂકી. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ ગરમ અને સૂકી. પ્રશ્ન 10, ચક્રવાતને અમેરિકામાં શું કહે છે? જેના ઓપ્શન છે એ વાયુ, બી ટાઇફૂન, સી હરિકેન અને ડી મહા. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી હરિકેન. પ્રશ્ન 11, મસૂર અને અન્ય કઠોળ માટે કેવી જમીન જોઈએ? જેના ઓપ્શન છે એ ચીકણી, બી રેતાળ, સી સેન્દ્રિય કાંપવાળી અને ડી ગોરાડુ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી ગોરાડુ. પ્રશ્ન 12, મૂત્રમાં કેટલા પ્રમાણમાં પાણી હોય છે? જેના ઓપ્શન છે એ 95%, બી 100%, સી 90% અને ડી 75%. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ 95%. પ્રશ્ન 13, નીચેના પૈકી કોના બીજ કાંટાવાળા હોય છે? જેના ઓપ્શન છે એ મેપલ, બી યુરેના, સી મદાર અને ડી બાલ્મસ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી યુરેના. પ્રશ્ન 14, કૃત્રિમ ઉપગ્રહને લઈ જતા રોકેટની ઝડપ કેટલી હોય છે? જેના ઓપ્શન છે એ 8 મીટર પ્રતિ સેકન્ડ, બી 8 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ, સી 8 કિલોમીટર પ્રતિ સેકન્ડ અને ડી 8 મિલીમીટર પ્રતિ સેકન્ડ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી 8 કિલોમીટર પ્રતિ સેકન્ડ. આગળ જોઈએ પ્રશ્ન 15, જે પ્રતિબિંબ પડદા પર મેળવી શકાતું નથી તેને કેવું પ્રતિબિંબ કહે છે? જેના ઓપ્શન છે એ ચત્તુ, બી ઉલટું, સી વાસ્તવિક અને ડી આભાસી. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી આભાસી. પ્રશ્ન 16, સમગ્ર વિશ્વમાં કઈ તારીખે વિશ્વ જળ દિવસ ઉજવવામાં આવે છે? જેના ઓપ્શન છે એ 8 માર્ચ, બી 5 જૂન, સી 11 જુલાઈ અને ડી 22 માર્ચ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી 22 માર્ચ. પ્રશ્ન 17, કઈ વસ્તુ લાકડામાંથી બનતી નથી? જેના ઓપ્શન છે એ થર્મોકોલ, બી પેપર, સી દિવાસળી અને ડી પ્લાયવુડ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ થર્મોકોલ. પ્રશ્ન 18, નીચેના પૈકી કયો હળનો ભાગ નથી? જેના ઓપ્શન છે એ જોત, બી ઓરણી, સી ફાલ અને ડી હળ શાફ્ટ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી ઓરણી. આગળ જોઈએ પ્રશ્ન 19, આલ્કોહોલનું ઉત્પાદન કોની મદદથી કરવામાં આવે છે? જેના ઓપ્શન છે એ ઈસ્ટ, બી મ્યુકર, સી મશરૂમ અને ડી લીલ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ ઈસ્ટ. પ્રશ્ન 20, ત્રિગુણી રસી ડીટીપીમાં કયા રોગનો સમાવેશ થતો નથી? જેના ઓપ્શન છે એ ખાંસી, બી ધનુર, સી ક્ષય અને ડી ડિપ્થેરિયા. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી ક્ષય. પ્રશ્ન 21, નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? જેના ઓપ્શન છે એ બ્રેડ મોલ્ડ ફૂગ, બી પેરામિશિયમ પ્રજીવ, સી ક્લેમિડોમોનાસ લીલ અને ડી એસ્પરજિલસ વાયરસ. તો
તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી, એસ્પરજીલસ વાયરસ. પ્રશ્ન 22, નોનસ્ટિક કુકવેર બનાવવા કયા રેસાનો ઉપયોગ થાય છે? જેના ઓપ્શન છે એ ટેફલોન, બી રેયોન, સી પોલિએસ્ટર અને ડી નાયલોન. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ ટેફલોન. આગળ જોઈએ પ્રશ્ન 23, રંગો બનાવવા અને રોડ સમથળ કરવા શું વપરાય છે? જેના ઓપ્શન છે એ ઊંજણ તેલ, બી બિટ્યુમિન, સી કેરોસીન અને ડી પેરાફિન મીણ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી બિટ્યુમિન. પ્રશ્ન 24, પેટ્રોલિયમનો કયો ઘટક જેટ પ્લેનમાં બળતણ તરીકે વપરાય છે? જેના ઓપ્શન છે એ ડીઝલ, બી પેટ્રોલ, સી સીએનજી અને ડી કેરોસીન. આ પ્રશ્નનો જવાબ મિત્રો તમને આવડતો હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. અને મિત્રો આ વિડીયો બનાવવા માટે સારા પ્રશ્નો શોધવા માટે હું ઘણી બધી મહેનત કરું છું. તો આ વિડીયો તમે કમસે કમ લાઈક જરૂર કરજો અને એક કોમેન્ટ પણ કરજો. તો પેટ્રોલિયમનો કયો ઘટક જેટ પ્લેનમાં બળતણ તરીકે વપરાય છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી કેરોસીન. પ્રશ્ન 25, દુનિયામાં તેલનો કૂવો સૌ પ્રથમ અમેરિકામાં ક્યાં ખોદવામાં આવ્યો હતો? જેના ઓપ્શન છે એ પેનિસિલિન, બી વોશિંગ્ટન, સી પેન્સિલ્વેનિયા અને ડી ન્યુયોર્ક. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી પેન્સિલ્વેનિયા. પ્રશ્ન 26, નીચેના પૈકી કયો પદાર્થ અદહનશીલ છે? જેના ઓપ્શન છે એ સલ્ફર, બી એસ્બેસ્ટોસ, સી ખુશ્કી અને ડી ફોસ્ફરસ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી એસ્બેસ્ટોસ. આગળ જોઈએ પ્રશ્ન 27, કોઈ નિશ્ચિત સ્થાને જોવા મળતી જાતિને શું કહે છે? જેના ઓપ્શન છે એ સ્થાનિક જાતિ, બી લુપ્ત જાતિ, સી વિશિષ્ટ જાતિ અને ડી વિવિધ જાતિ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ સ્થાનિક જાતિ. પ્રશ્ન 28, સૌથી નાનો કોષ કયો છે? જેના ઓપ્શન છે એ શાહમૃગનું ઈંડું, બી અમીબાનો કોષ, સી માનવ કોષ અને ડી બેક્ટેરિયલ કોષ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી બેક્ટેરિયલ કોષ. આગળ જોઈએ પ્રશ્ન 29, DNA નું પૂરું નામ શું છે? જેના ઓપ્શન છે એ ડાયરેક્ટ ન્યુમોનિયા એનાલિટિક્સ, બી ડીઓક્સીરીબો ન્યુક્લિડ એસિડ, સી ડ્રાય નાઇટ્રોજન એનાલિટિક્સ અને ડી ડ્રાઇવ ઇન એરોસાઇડ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી ડીઓક્સીરીબો ન્યુક્લિડ એસિડ. છેલ્લો પ્રશ્ન 30, મરઘીના ઈંડામાંથી બચ્ચું બનતા કેટલો સમય લાગે છે? જેના ઓપ્શન છે એ 3 મહિના, બી 9 મહિના, સી 2 અઠવાડિયા અને ડી 3 અઠવાડિયા. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી 3 અઠવાડિયા. તો મિત્રો આ હતું આજનું મોડેલ પેપર નંબર 12. આ 30 પ્રશ્નો મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. આમાંથી ઘણા બધા પ્રશ્નો ઘણી બધી વાર પૂછાણા છે. તો તમે આ 30 પ્રશ્નો બરાબર પાકા કરી લેજો, જેથી આમાંથી જે કોઈ પ્રશ્નો પૂછાય તમારો એક પણ પ્રશ્ન ખોટો પડે નહીં અને તમે પણ મેરિટમાં આવી જાઓ. તો મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો
તો વિડીયો લાઈક જરૂરથી કરજો. મિત્રો, વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં. તમારા બીજા મિત્રોને શેર કરજો. અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને મારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.